એક કાર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ શરૂ કરે છે. જો તેની ઝડપ દર 2 કલાક બાદ 10 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધતી હોય તો 345 કિલોમીટરનું અંતર કાપતા તેને કેટલો સમય લાગશે? આ પોલીસ ઇન્સ્પેક્ટર બિન હથિયારી 30/6/2019 નો ક્વેશ્ચન છે. ઓકે, તો ચલો પહેલા 70 દર 2 કલાકે સ્પીડમાં 10 નો વધારો. તો માનો પહેલા 70 છે તો 2 કલાક જશે તો અંતર કેટલું કાપ્યું? 140. હવે 2 કલાક થાય તો 10 ની સ્પીડ વધશે એટલે કે હવે કેટલી થશે? 80. તો હવે હું 2 કલાકે સતત 80 ની સ્પીડે જશે તો આ કેટલું થયું? 160. તો ટોટલ કેટલું અંતર કપાઈ ગયું ભાઈ? 300. તો આપણે ટોટલ 345 કાપવાનું છે, એમાં 300 કપાઈ ગયું તો વધ્યું કેટલું? 45. હવે 2 કલાક પૂરા થઈ ગયા તો હવે સ્પીડ કેટલાની આવશે ભાઈ? 90 ની. તો તમે 45 નું કેટલા થાય ભાઈ? 90. એટલે અડધો કલાક એટલે કેટલી મિનિટ થાય? 30 મિનિટ. ભાઈ કેટલી મિનિટ થાય? 30 મિનિટ. તો આગળ 2 ને 2 4 કલાક ની પાછળ કેટલી મિનિટ લાગે? 30. તો તમારો આન્સર કયો આવશે? 4 કલાક અને 30 મિનિટ છે તમારો રાઈટ આન્સર આવશે. ઓકે.